આજે બનાવીશું આદુ પાક। આદુને ધોઈ છોલી એના ટુકડા કરી અને પેસ્ટ બનાવી જરૂર મુજબનું પાણી મેળવવું। અહીં મેં બાજુમાં કાજુ બદામનો પાવડર અને ટોપરાની છીણ પણ તૈયાર રાખી છે। તો બનાવીએ આદુ પાક। પહેલાં 2 ચમચી ઘી લેવાનું। 200 ગ્રામ આદુ હોય તો 200 ગ્રામ ઘી જશે। એમાંથી 1 થી 1.5 ચમચી ઘી લઈ એમાં બનાવેલી પેસ્ટને મિલાવી બરાબર શેકવાની। જેટલું પાણીનો ભાગ છે તે બધો જ બળી જાય અને આદુનો કલર થોડોક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર શેકવાની। આટલી પેસ્ટ શેકવામાં લગભગ 12 થી 15 મિનિટ થાય છે। જો રેસાવાળું આદુ હોય અને પાણી વધારે જોઈએ તો શેકાતા થોડોક વધારે સમય લાગશે। બરાબર શેકાય, ઘી છૂટું પડે અને બધી જ પેસ્ટ કઢાઈને બિલકુલ છોડી દે એવી થાય ત્યાં સુધી એને બરાબર શેકી લેવી। આ પેસ્ટ શેકાઈ જાય પછી તેને એક વાસણમાં કાઢી લેવી। તમે જોઈ શકો છો કે કઢાઈમાંથી હવે આદુની પેસ્ટ એકદમ અલગ ઉખડી જાય છે। શેકાવામાં હવે એકદમ સરસ કલર આવી ગયો છે। એને એક વાસણમાં થોડુંક ઘી ચોપડી એમાં કાઢી લીધી। હવે આપણે એક કઢાઈમાં બીજું ઘી નાખી અને થોડોક ઘઉંનો કકરો લોટ શેકીશું। અહીં ગોળ પણ સમારીને જ રાખ્યો છે। તો હવે કઢાઈમાં બાકી રહેલા ઘીમાંથી અડધું ઘી લઈ અને લગભગ 200 ગ્રામ જેવો ઘઉંનો કકરો લોટ લઈ તેને શેકવાનો અને શેકતી વખતે જેમ જેમ જરૂર પડે તેમ બાકીનું બધું જ ઘી થોડું થોડું કરી અને ઉમેરે જવાનું। આ ઘઉંનો કકરો લોટ એકદમ શેકાઈ જાય, લાઇટ બ્રાઉન થઈ જાય અને જ્યારે શીરો બનાવીએ છીએ એવી સુગંધ આવે તેટલો ચડી જાય પછી આપણે જે શેકી છે તે આદુની પેસ્ટ આની અંદર મિલાવવાની છે। લોટમાં કચાશ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કે અત્યારે બધો જ લોટ બરાબર શેકાઈ ગયો છે। કમ્પ્લીટલી શેકાઈ ગયા પછી તેમાં જુઓ કે કેવા પરપોટા ફૂલી ગયા છે, એટલે કે જેમ તળાતો હોય એ રીતે બરાબર શેકાઈ ગયા પછી જ તેમાં આદુની પેસ્ટ મિલાવવાની। આદુની પેસ્ટને નાખી અને એને બરાબર લોટની સાથે એકરસ કરી દેવાની, જેથી કોઈ એક જગ્યાએ આદુના ગાંઠા ના રહે। લોટ અને આદુની પેસ્ટ બરાબર મિક્સ થાય પછી તેમાં આપણે ગોળ મિલાવી દઈશું અને આ લોટ, આદુ અને ગોળ બધું જ એકસાથે શેકાવાનું। આ બધી જ પ્રક્રિયા થાય ત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો। હવે તેમાં ઇલાયચી પાવડર, થોડોક ગંઠોડા પાવડર, બદામ અને કાજુનો પાવડર અને ટોપરાની છીણ, આ બધી જ વસ્તુ જે આપણે તૈયાર કરીને રાખી છે તે નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું। આમાં તમે ખસખસ પણ મિલાવી શકો છો અને જો ગુંદની સાથે ખાવો હોય તો ગુંદ પણ તળી અને દળીને નાખી શકો છો। તો આ રીતે આદુમાંથી સરસ આદુ પાક બનાવ્યો અને આ એક ડબ્બામાં કાઢી લેવાનો। જો તમારે એને પીસ પાડવા હોય તો પીસ પાડી શકો છો અથવા આ રીતે ડબ્બામાં કાઢીને રોજ સવારે 1 ચમચી લેવાથી પાચનમાં અને શરદી કફમાં પણ રાહત થાય છે। જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।